મોર્નિંગ. થોડા દિવસ પહેલા અમદાવાદને એક સન્માન મળ્યું. આપણા અમદાવાદના આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી, બીવી દોશીને દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત પ્રિત્ઝ્ઘર પ્રાઇઝ મળ્યું. આર્કિટેક્ટના ફિલ્ડ માટે નોબેલ પુરસ્કારની સમકક્ષ જેને ગણવામાં આવે છે એ પુરસ્કાર પ્રિત્ઝ્ઘર પ્રાઇઝ. અને આપણે નાગરિકો તરીકે દોશી સાહેબની કદર કરવામાં થોડા ઊણા ઉતર્યા. એટલે માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બને કે ધોનીની ટીમ વર્લ્ડ કપ જીતે તો ઘેલા ઓળઘોળ થઈ જતા આપણે આપણા પોતાના આર્કિટેક્ટ ગુરુને, એકેડેમિશિયનને આટલું મોટું વૈશ્વિક સન્માન મળ્યું, એમને પોંખવામાં થોડા કાચા પડ્યા. જેટલી ચર્ચા એના વિશે થવી જોઈએ એટલી થઈ નહીં. ખેર, હું વિચારતો હતો કે દુનિયામાં આવા કેટલા ઇનામો છે, કેટલા સન્માનો છે જેને સર્વોચ્ચ ગણવામાં આવે. એક તો નોબેલ પુરસ્કાર, સાહિત્ય, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ઇકોનોમિક્સ, મેડિસિન અને શાંતિ માટે, પીસ માટે નોબેલ મળે. પછી પત્રકારત્વ માટે પુલિત્ઝર પ્રાઇઝ છે, ફિલ્મો માટે ઓસ્કર, આર્કિટેક્ચરના ફિલ્ડમાં પ્રિત્ઝ્ઘર, સાહિત્ય માટે બુકર પ્રાઇઝ, અને ભારતમાં સ્પોર્ટ્સ માટે ખેલ રત્ન, ધ્યાનચંદ પુરસ્કાર, દ્રોણાચાર્ય, અર્જુન એવોર્ડ, મ્યુઝિક માટે ગ્રેમી એવોર્ડ્સ છે, દેશ સેવા માટે ભારત રત્ન, પદ્મ પુરસ્કારો, સાહિત્ય માટે જ્ઞાનપીઠ એવોર્ડ, આપણા ગુજરાતમાં કુમારચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, પછી વાચસ્પતિ એવોર્ડ, સરસ્વતી સન્માન, જર્નાલિઝમમાં રામનાથ ગોયન્કા એવોર્ડ, વીરતા માટે અશોક ચક્ર, મહાવીર ચક્ર, પરમવીર ચક્ર. એ સિવાય દરેક ક્ષેત્રમાં, દરેક સંગઠનમાં તમે જુઓ, દરેક કંપનીમાં પોતપોતાના કર્મચારીને, એમ્પ્લોયને નવાજવા માટે અલગ અલગ ઇનામો તો હોય જ છે. હવે આ ઇનામો શું છે? પ્રેરક બળ છે, મોટિવેશન, પ્રોત્સાહન, આગળ વધવાનું બળ પૂરું પાડે. હવે મારો સવાલ એ છે કે તમને ક્યારે કોઈ ઇનામ પ્રાપ્ત કરવાનું મન થયું છે? તમને એમ થયું છે કે કંઈક એવું કરું જેથી મારા પ્રદાનની નોંધ લેવાય, જેથી મારું કર્યું સાર્થક થાય, મારી ઉપલબ્ધિને એક અજવાળું મળે? આઈ એમ શ્યોર થયું જ હશે. પણ તમે ધ્યાનથી જોશો ને તો જેટલા પણ લોકોને આ બધા સન્માન મળ્યા છે, કોઈને પરમવીર ચક્ર મળ્યો હોય, કોઈને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય, કોઈને નોબેલ પ્રાઇઝ મળ્યો, એ લોકોએ ક્યારેય નોબેલ પ્રાઇઝ મેળવવા માટે પ્રયત્ન નથી કર્યો. કોઈએ એવું વિચારીને કામ નહીં કર્યું હોય કે મને જ્ઞાનપીઠ એવોર્ડ મળે ને એના માટે હું આ કંઈક લખું, કે હું તો મને પરમવીર ચક્ર મળે ને એના માટે હું લડવા જાઉં બોર્ડર પર. એવું નહીં વિચાર્યું હોય. અવોર્ડને ધ્યાનમાં રાખીને ક્યારે પોતાનું કામ નહીં કર્યું હોય. માત્ર કામ કર્યું હશે કામ કરવા માટે, એ કામ સાર્થક થાય એના માટે, નહીં કે ઇનામ માટે. જ્યારે કામ માટે કરવામાં આવે, ઇનામ માટે નહીં, ત્યારે કામ સાર્થક થાય. પછી તો એને સન્માન મળે ને મળે જ. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે. 28 માર્ચ 2018 બુધવારની સવાર. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.